ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો મારા કલેજાઓ? સ્વાગત છે તમારું મારા એક ફરીથી નવા વ્લોગમાં. તો અત્યારે ગાઈસ મસ્તી ઉગી ગયો છે ને છકલા પણ થોડા થોડા બોલવા માંડ્યા છે. સવારમાં મસ્ત લાગી રહ્યું છે ને ગાઈસ આજે આપણે ચા પણ નથી પીતો, તો ચાલો ફટાફટ ચા પી લઈ, પછી વ્લોગ કન્ટિન્યુ કરી. ત્યાં સુધી દિમાગનો નટ ના ચાલે. હું સવારમાં ગાઈસ ચૂલા પાસે બેઠો છું, કેમ કે થોડી અત્યારે ઠંડ પણ લાગે છે. સવારમાં પછી તો નથી લાગતી, મસ્ત ધૂપ નીકળી જાય છે. આ જઈ લો ને આ બધા તો એમને એમ જો સવાર મસ્ત મોબાઈલ જ જોતા હોય, કાંઈ કામ. ગાઈસ અત્યારે 10 વાગી રહ્યા છે ને 10 વાગ્યાની ધૂપ તમે ચેક કરો. કેમ થોડી કડક લાગી રહી છે ને અહીંયા આમ પવન પણ વધારે છૂટી રહ્યો છે અત્યારે જો ગાઈસ અમારી ચા પણ બની રહ્યો છે મસ્ત મજાનો. આજે બહાર બન્યો છે, અંદર કેમ કે નિપણ કરી નાખ્યું છે એટલે અંદર પણ ઓલા આપણે સાણ આવે એનું નિપણ કર્યું છે ગાઈસ ને. એટલે એ શું કહેવાય ગાઈસ બ્લોગ બનાવતા ઓડિયન્સ દેખે ગાઈસ. તો મારી પાસે બ્લોગ નથી બનાવતા. કેવી રીતે આજે ભણવાનું તો ગયા રજા કેટલા દિવસ ને? આ શું આજ કઈ છે કે આમ તો કેમ આમથી રજા રહી રવિવાર વગર? આ ભણતા શુક્રવાર હે. શુક્રવાર ખબર છે ને? શનિવારે જાણ એથી લાંડો છે લાંડી હું ખાયા રાખે ફેર ખોખેલી. તો ગાઈસ આજે આપણે જવાનું છે આ બાઈક લઈને રાઈડ કરવા માટે. એ પણ અહીંયાથી ધ્રોલ એટલે સામના કેમેરાની ક્વોલિટી મને સારી લાગી, એટલે હવે લાગે મસ્ત લાગે ગળી ગટ. તો ચાલો ગાઈસ મસ્ત ચા પીને તમને મળીએ પાછું. तो गाइस अभी 5 बज रहे हैं और मम्मी पापा गए थे अभी गांव में, तो हमारे लिए कुछ मीठे वाले नमकीन लाए, ये देखो. तो अभी चलो मस्त खाते हैं. आप लोगों ने ये खाए होंगे कभी ना कभी. चलो गाइस आज का लोग एंड करते हैं, मिलते हैं नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग, बाय.